જમીનજન્ય જે હાનિકારક જીવત છે એટલે કે નુકસાનકારક જીવત છે તેનું લાંબા ગાળાનું નિયંત્રણ, સચોટ નિયંત્રણ અને જૈવિક નિયંત્રણ જેવા કે મૂંડા, કોસેટા, ઈયળ અને કૃમિ જેવા જીવતોનું સચોટ નિયંત્રણ. કેટલા ખેડૂત મિત્રો આ પ્રોડક્ટને ઓળખે છે, કેટલા ખેડૂત મિત્રોએ આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તે કોમેન્ટ કરે. જય કિસાન, જય જગતાપ. હું રવિ પાનસુરીયા, જગતાપ એગ્રોટેક જેતપુરથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવાની છે મગફળી, કપાસ, ડુંગળી, લસણ અને શાકભાજીમાં આવતા જીવતોની, જમીનજન્ય જીવતોની. કે ભાઈ જમીનમાં જીવતો હોવાથી આપણને ઘણું એવું નુકસાન થાય છે, પાકને નુકસાન થાય છે. તો આજે આપણે વાત કરવાની છે EPN, જે મલ્ટીપ્લેક્સ કંપનીનું સોલ્જર કરીને આવે છે, એન્ટોમોપેથોજેનિક નિમેટોડ. આપણા વિસ્તારના મુખ્ય પાક તરીકે કપાસ, મગફળી, ડુંગળી, લસણ અને શાકભાજીમાં EPN કઈ રીતના કામ કરે છે અને એનું રિઝલ્ટ આપણને કેવું મળે છે અને કઈ રીતના આપણે એને આપી શકાય, અને એની વાત કરીએ આપણે. સૌપ્રથમ કપાસની વાત કરીએ તો જમીનમાં રહેતા ગુલાબી ઈયળના કોસેટા, જે ખેડૂતોને ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે ભાઈ કે ગુલાબી ઈયળનું નિયંત્રણ આપણે કઈ રીતના કરવું, એનાથી ઘણું ખરું ઉત્પાદનમાં કાપ આવે છે. તો એના લાર્વા અને કોસેટાને નષ્ટ કરે છે જમીનમાં. અને બીજી વાત કરીએ તો મગફળીમાં સૌથી વધુ નુકસાન કરતા મૂંડા, જે તૈયાર પાકને આપણને બગાડે છે અને ઘણું ખરું ઉત્પાદનમાં ઘટાડો કરે છે. મૂંડા, જમીનજન્ય કૃમિ, ઈયળ અને એમાં સૌથી વધુ અસરકારક છે EPN. અને પછી વાત કરીએ ડુંગળી, લસણ અને શાકભાજી જેવા પાકોની, તો મૂળને નુકસાન કરતા ઈયળો, જમીનજન્ય કૃમિ અને કોસેટાનું નિયંત્રણ કરે છે. એન્ટોમોપેથોજેનિક નિમેટોડ EPN, જે જમીનમાંથી હાનિકારક જીવતોને શોધી કાઢે છે. આ સૂક્ષ્મ જીવતોને શરીરના છિદ્રોમાં કે શ્વાસનળી દ્વારા તેના શરીરમાં પ્રવેશે. શરીરમાં પ્રવેશ્યા પછી તે બેક્ટેરિયા છોડે છે, જેનાથી જમીનમાં નુકસાન કરતી જીવાતો નષ્ટ થાય છે. મિત્રો, આ રીતના EPN કામ કરે છે. આ એક જૈવિક પદ્ધતિ છે જે છોડ, જમીન અને પર્યાવરણને નુકસાન કરતી નથી. રાસાયણિક દવાઓ વગર જીવાતોનું સચોટ નિયંત્રણ થાય છે. આનું રિઝલ્ટ તમને ખૂબ સારું મળે છે, સચોટ મળે છે અને લાંબુ મળે છે રિઝલ્ટ. મિત્રો, EPN એવી વસ્તુ છે કે બહુ જૂજ કંપનીમાં છે. ઇન્ડિયાની 2 થી 4 કંપની જેવી છે જે EPN બનાવે છે. આનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકાય? 1 કિલો EPN 1 એકરમાં આપી શકાય છે જમીનમાં. જે વેટેબલ પાવડર આવે છે, પાવડર ફોર્મમાં આવે છે, જેને આપણે ઓગાળીને ડ્રીપ હોય કે ટપક પદ્ધતિ હોય તેના દ્વારા પણ આપણે આપી શકાય છે. અથવા કોઈ પણ પાકમાં નોઝલ કાઢીને, જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ હોય, મૂંડા, ઉધઈ અથવા જમીનજન્ય જીવાતનો, તો નોઝલ કાઢીને પંપ વડે છોડના થડ નજીક ડિંચિંગ કરી શકાય છે. અથવા ધૂળ, રેતી, છાણ, ખોળ ને સાથે ભેળવી અને આપી શકાય છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત મિત્રો એ છે કે EPNનો ઉપયોગ કરતા સમયે જમીનમાં પૂરતો ભેજ હોવો ખૂબ જરૂરી છે. અને જે સાંજના સમયે જો તમે આને આપો તો ખૂબ જ સારું આનું પરિણામ મળે છે. EPN આપી અને 4 દિવસ પહેલા અને પછી જંતુનાશક, ફૂગનાશક કે ખડની દવાનો ઉપયોગ કરવો નહીં. જો મિત્રો, પછી જૈવિક નિયંત્રણ જો વહેલું, એટલે કે પાક વાવ્યાના 1 મહિનાની અંદર કરવામાં આવે તો આનું તમને પરિણામ